આજ કંચન વરસે છે. ભલે મઠી કદાચ નાની હોય, ઝૂંપડું નાનું હોય, પણ એનો હોકારો બહુ મોટો હોય. અમને તમારો હોકારો બહુ મોટો લાગે છે. કદાચ ગમે એવા સ્ટેજમાંથી ગાવ, પણ જેમાં ધરતીના ખોળે બેહીને ગાય એવી મજા સ્ટેજમાંથી ન આવે. તો એવું જોડું નીલાખા ગામ અને રામદેવજી મહારાજની આ પવિત્ર ભૂમિ, પવિત્ર મંદિર અને એમાં એક બાપાની 11 પ્રાગટ્ય દિવસ, એનો પાઠ. કારણ કે એક આપણું કાઠિયાવાડ એવું છે, ભગવાનને પણ ભૂલું પડવું પડ્યું. કાઠિયાવાડમાં કોકદી તું ભૂલો પડ્યો ભગવાન, થાને મારો મહેમાન, તને જમાણું રાતી દાળ તારું સ્વર્ગે ભૂલાવી દઉં સાંભળા. એવું આપણું કાઠિયાવાડ. કારણ કે ભજન, ભોજન અને સંત અને સુરાની ભૂમિ એટલે આપણું સૌરાષ્ટ્ર. અને કારણ કે હવે સૌરાષ્ટ્ર એટલે આપણું એમાં જુનાગઢ જિલ્લો. કારણ કે અહીંયા હજી ભજન પડ્યું છે અને ભજન ગવાય છે. એવો ગિરનારનો મેળો તમે એમ થાય કે હજી ભજન સાંભળ્યા રાખીએ, હજી સાંભળ સવાર પડી જાય પણ આપણે ખબર ન પડે. એટલે આપણું સૌરાષ્ટ્ર એમ ભજનની દુનિયામાં આપણે હજી સાચવી રાખ્યું છે. અને આપણે બધાને એ જ વિનંતી કહી કે ભાઈ ભજન કરજો, ભજન સાંભળજો. કારણ કે એ છે ને સાચું હોનું છે. 50 વર્ષ પછી બાપુ પાછું કાઢું તો એવું એવું નીકળે. કારણ કે મહાપુરુષો ઘણી વાણી લખી ગયા છે, એની વાવ્યું અને આપણે લડીએ છીએ. બાકી એક કલમ ઉપાડીને કળી લખવી મારું તમારું કામ નથી. એટલે એવા મહાપુરુષને પણ આપણે વંદન કરીએ. અને આજ ભજનનું આંગણું મળ્યું છે, તો અહીંથી બધા કલાકારોએ સૌની કલા પીરસીને તમને આનંદ કર્યો છે. તો એવો આજે આપણે આનંદ જ કરવાનો છે. ગુરુની પૂર્ણ દયા વિના સભને મળે નહીં આવો સત્સંગ. રામા પીરની દયા વિના ભાઈ આવો સભને મળે નહીં સત્સંગ. દયા હોય જો મારા નાથની તો લાગી જાય ભક્તિ મારંગ. દયા હોય જો મારા નાથની તો લાગી જાય ભક્તિ મારંગ. ભક્તિ કેવું ભાવની ભૂખી એ જુગો જુગથી વાટું જોતી એ જોતા જોતા આજે અમને જડી ગયા. આજે આવા મહાશાયર ના મોતી એમ જોતા જોતા અમને જડી ગયા. આજ મહાશાયર ના મોતી એમ તોરલ કે શાયર ઉમટો ભાઈ હે એમાં રતન તણા તાજા કર્મના હીણા જન માનવી શંખલે મુઠ્ઠી ભરા
દય મોર હાથ આવા સાધુડાય મને મળે સતી કે જાય છે સરઘાપુરી નો સાથ જાય છે સરઘાપુરી નો સાથ